चलो तो फिर मैं बंद करता हूँ, ठीक है? मैं क्लास ले लूँ, शाम को मिलते हैं। ओ देवादिदेवा करू तारी हूँ सेवा हो देवादिदेवा करू तारी हूँ सेवा। वंदे 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 शुद्ध ज्ञानम 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 वंदे शासनम शासनम वंदे शासनम शासनम। नमो नमो, प्रणाम। प्रणाम सर। प्रणाम सर। जय गुरु बसाई। नमो रिहंताणम, नमो सिद्धाणम, नमो आयर्याणम, नमो वज्रायाणम, नमो लोये संवसाहूणम, येषु पञ्चनमुक्कारो शब्दपावपणासनो मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलम्। ज्ञानतिमिरन्धानं ज्ञानञ्जनशलाकया नेत्रम् उन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। परम पूज्य पूज्यपाद कलिकाल सर्वज्ञ हेमचंद्र सुरसर जी महाराजा द्वारा विरचित सिद्ध हेम शब्दानुशासन नामक व्याकरण ग्रंथ, आज व्याकरण ग्रंथ उद्धरित पूज्यपाद श्री विजय के कस्तूर सुरसर जी महाराजा थी प्रणीत प्राकृत विज्ञान पाठमाला। आज प्राकृत विज्ञान पाठमाला ने अंदर આપણે જોઈ રહ્યા છીએ દ્વિતીય પુરુષ ક્રિયાપદ, અને ક્રિયાપદની અંદર પહેલો પુરુષ અને બીજો પુરુષ આપણે જોયો। ફરી આપણે એકવાર પહેલો પુરુષના ફરી એકવાર આપણે પુનરાવર્તન આપણે કરી લઈએ। બોલો, પહેલા પુરુષની અંદર નમ ધાતુનો રૂપ કોણ બોલી જશે? નમ ધાતુનો રૂપ અહમ બોલામી। ઓકે, બોલો। નમ નું પહેલો પુરુષ એક વચન, મી પ્રત્યય છે અને એને અકરણ અવિકરણ લાગે છે। અનો આ પણ થઈ શકે અને એ પણ થઈ શકે, એટલે ત્રણ રૂપ બનશે। નમામી, નમામી, નમેમી। બહુવચન બોલું? હા જી બોલો। એની અંદર પણ અવિકરણ લાગે અને મો, મુ અને મ એ પ્રત્યય છે અને એનો પણ આ થાય છે, ઈ થાય છે ને એ થાય છે।
એટલે નમ મો નમા મો નમે મો નમી મો હમ પછી મુ નમ મુ નમા મુ નમી મુ નમે મુ પછી મ નમ નમ મ નમા મ નમે નમી મ નમે મ બરાબર. બરાબર છે. બીજો પુરુષ એક વચન. હા, બીજો પુરુષ એક વચનમાં પ્રત્યય છે સી અને સે. એટલે સી પ્રત્યય હોય ત્યારે અ અને એ લાગે છે. એટલે નમ સી નમે સી અને સે પ્રત્યય લગાવીશું નમ સે. 3 બરાબર. પ્રત્યય થશે. અને દ્વિતીય પુરુષ બહુવચનમાં અ અને ઈથા એ પ્રત્યય છે. એટલે હ પ્રત્યયમાં અ અને એ લાગે છે. એટલે ભણ હ ભણે હ અને ઈથામાં ભણિથા ભણ નથી, આપણે નમ ધાતુમાં આપણે કરી રહ્યા છીએ. અરે પણ મને ભણ ના કર્યા હતા એટલે મને ભણ થી જ યાદ આવ્યું. નમઃ નમે હ નમિથા નમ ઈથા નમેથા નમે ઈથા. ઓકે, ચલો હવે બીજો કોણ બોલશે? એના પછી આપણે ધાતુઓ આપણે જોઈએ બીજા જે છે એ ધાતુઓ પ્રમાણે. જેમ કે એની અંદર આપણે ઈચ્છા ધાતુ છે. ઈચ્છા ધાતુનો રૂપ કોણ બોલશે? હા બોલો સંતોષબેન, શું પ્રશ્ન છે? वो बोलो। ह और इत्था में जब प्रत्यय लगाते तो चार क्यों बने, इसका थोड़ा समझाएंगे? मुझे समझ में नहीं आया। कब कब लगाना है, कब नहीं लगाना है? આપણે ચારેય ચાર તો કાલે પણ સમજાયું તો ફરી એકવાર આની અંદર આપણે જે ચાર જે રૂપ કર્યા છે, એટલે ચાર રૂપ કયા કયા થયા છે જો એકવાર. એની અંદર ચાર રૂપ છે એ જે છે ઈથામાં ચાર જે થાય છે, કેમ થાય છે ચાર? તો સર્વપ્રથમ ધાતુઓમાં શું છે? ધાતુ શું અવિકરણ છે? પ્રત્યય લાગે છે. आप भी ભણ ધાતુ છે. અવિકરણ પ્રત્યય લાગ્યો અને પ્રત્યય આપણે શું છે એની અંદર ઈથા. એકવાર શું કીધું કે આની અંદર નીચે એક જ પદમાં બે સ્વરો સાથે આવે તો સંધિ થતી નથી. આ એક પદની અંદર જ અ અને ઈ બંને સ્વર છે. હા. जी એટલે કે એની અંદર એ આ નિયમથી આપણે સંધિ થતી નથી. તો સંધિ ન થાય તો તે સમયે શું થઈ જશે એની અંદર? इत्था હા, ભણ ઈથા. બરાબર, એક થઈ ગયો ભણ ઈથા. બરાબર છે. પછી નીચે કીધું છે કે એક અર્થા, એટલે કે એમાં આ નિયમ કોઈ ઠેકાને લાગુ પડતો નથી. એટલે કે આવા જે છે હસઈ હસઈ ઈથા અને દેવાઓ, આ નિયમ કોઈ ઠેકાને લાગુ પડતા નથી. અર્થાત જે ઠેકાને લાગુ ન પડે ત્યારે એક પદમાં સંધિપન્ન થાય. એટલે સંધિપન્ન થાય એટલે સંધિ શું થાય? તો અવર્ણ અને ઈ વર્ણ બંને મળીને શું થાય? એ થાય. એટલે તે સમયે આની અંદર શું થઈ જશે? અ અને ઈ મળીને શું થઈ જાય? એ થઈ જશે. ભણ એથા થઈ જાય તે સમયે. એટલે તે સમયે આપણે શું રૂપ થશે? ભણેથા. બરાબર છે. પછી આગળ એની અંદર કીધું કે અ નો ઈ પણ થાય છે કે નથી થતા? એટલે આપણે એમાં આપણે ભણ ઈથા આપણે એ તો કર્યા છે. હવે અણ જ્યારે ઈ થાય, અણ ઈ થાય તો એ મિચ્છેદ કલમ અનો લોપ આપણે કહીએ ને, આગળ આપણે નિયમ શું જોયો તો? આગળ બે સ્વર હોય તો પૂર્વના સ્વરનો લોપ થાય છે. હા, બે સ્વર હોય તો પૂર્વના સ્વરનો લોપ થાય છે. આની અંદર એને સ્વર પછી સ્વર આવ્યા છે કે નથી આવ્યા? સ્વર પછી સ્વર આવેલો છે ને? તો સ્વર પછી સ્વર આવે તો શું થાય? પૂર્વના સ્વરનો લોપ થાય. એટલે સ્વર પછી સ્વર આવે, સ્વર પર છતાં પૂર્વના સ્વરનો લોપ થાય છે. એટલે એ નિયમથી આપણે લોપ કરી દઈએ એટલે રહે શું? ભણ પ્લસ ઈથા આટલું રહે. એટલે તે સમયે શું રૂપ થાય? ભણિથા. ભણિથા. આ પ્રમાણે રૂપ થાય તે સમયે ભણિથા. ચોથા નંબર નિયમ, સર્વ ઠેકાને અ નો એ થાય છે. હા. આપણે ચોથા નંબર નિયમમાં શું છે? સર્વ ઠેકાને અ નો એટલે કયા થાય? ભણિથા, ભણેથા, ભણિથા આટલું થઈ ગયા. હવે કયું બાકી રહ્યું આપણે? ભણે ઈથા, એ આજે એક બાકી છે તે. તો આપણે એની અંદર આપણે શું કરીશું? ભણ પ્લસ અ નો, અ ની જગ્યાએ આપણે શું કરીશું? એ કરીશું.
हाँ એ પ્લસ ઈથા તો સૌથી ભાણમાં એ અને ઈ આ બંને છે એક જ પદમાં બે છે એટલે કે સંધિ નથી થતી આમાં આ નિયમથી આપણે શું કરી દઈશું આપણે એને આપણે ચોથો આપણે શું બની જશે बने ભાણે ઈથા આ પ્રમાણે બને जी અને કોઈ ઠેકાણે આ માની લો સંધિ થાય તો અ અને ઈ એનો કોઈ સંધિ આની અંદર આપણે થતી નથી એટલે અ એ અને ઈ મળીને આની અંદર આપણે આ જ નિયમ લાગશે કે બે સ્વરો સાથે આવે તો સંધિ થતી નથી એટલે ભણે ઈથા આપણે આ પ્રમાણે ચાર નિયમ થઈ ગયા ચાર રૂપો हाँ એટલે સર ભણ વત્તા એ કર્યું ને ભણે હા ભણ વત્તા અ નો એ કર્યો કયા નિયમથી પહેલા પાઠના આપણે પહેલા ચોથા નંબર પાઠના. નિયમથી 1.4 આ આપણે સે અને એ આ બે સિવાય આપણે સર્વ ઠેકાણે આપણે શું કરવાનું અ નો એ કરવાનું છે કાલે આ જી. કરાવ્યું હતું એટલે બરાબર યાદ ક્લિયર जी जी गुरुजी જી ગુરુજી ચલો હવે આપણે એમાં બોલી જાઓ ચલો હવે એક એક કરીને પહેલા ધાતુના રૂપો આપણે કરીએ ઈચ્છ ધાતુનો રૂપ બોલો કોણ બોલે છે ઈચ્છ ધાતુનો રૂપ मैं बोलो गुरुजी ઓકે બોલો इच्छसी इच्छसे ને એ इच्छसी એમાંથી જ પહેલાથી જ આપણે પહેલો પુરુષ બોલવાનો પછી બીજો પુરુષ બોલવાનો बे पुरुष ठीक है गुरुजी બંને પુરુષ પહેલો- બોલવાનું पहलो पुरुष इच्छामि इच्छेम હા પહેલા પુરુષનું ઈચ્છે બહુ વચન. મો ક્યાંથી આપણે મી પ્રત્યય છે તો મો ક્યાંથી થઈ જાય इच्छेमि ઈચ્છામી ઈચ્છામી અને ઈચ્છેમી इच्छेमि बहुवचનમાં બહુવચનમાં इच्छमो इच्छामो इच्छीमो इच्छेमो इच्छमु इच्छामु इच्छीमु इच्छेमु इच्छम इच्छाम इच्छीम इच्छेम બરાબર હવે બીજું પુરુષ બીજા પુરુષમાં એક વચનમાં इच्छसी इच्छेसी इच्छसे બરાબર बहुवचનમાં इच्छह इच्छेह બરાબર इच्छिता इच्छेइथा इच्छेइथा इच्छेथा બરાબર છે સરસ સર આ બીજા પુરુષમાં ધારો કે ઈચ્છાથી તો તું ઈચ્છે છે એમ એમ એ અર્થ કરવાનો હા તું ઈચ્છે છે અચ્છા ચલો એના પછી આગળ આપણે ધાતુ જોઈ લઈએ જે કંપ ધાતુ કંપ તો કંપ ધાતુનું રૂપ કોણ બોલશે बोलो गुरुजी હાજી બોલો पहलो पुरुष एक वचन कंपमी कंपामी कंपेमी બરાબર बहुवचन कंपे मो કંપમાં कंपमो कंपामो कंपीमो कंपेमो બરાબર हाँ ये मु धातु મુ કંપ- પ્રત્યય હા हाँ मु प्रत्यय कंपमु कंपामु कंपीमु कंपेमु હવે મ પ્રત્યય કંપમ કંપામ કંપીમ કંપેમ બરાબર બીજો પુરુષ હવે બીજો પુરુષ કંપસી કંપેસી અને કંપસે બરાબર બહુવચન વચન હ પ્રત્યય કંપ હ કંપે હ હવે ઈથા પ્રત્યય કંપે કંપથા કંપ કંપયિથા કંપઈથા કંપેથા કંપીથા और અને કંપેથા ઈથા ઓકે ચલો આના પછી આગળ જે છે બોલો કોણ બોલશે નિંદ ધાતુ નિંદ ધાતુનું રૂપ કોણ બોલે છે मैं बोलूं गुरुजी बोलूं मैं હાજી બોલો कौन बोले कौन बोले गुरुजी कौन बोलेगा બોલો નીરુબેન बोलो हाँ जी गुरुजी नींद तो गुरुजी प्रथम एक वचन में निंदामी निंदमी निंदेमी फिर आया निंदमो निंदामो निंदीमो निंदेमो निंदमो निंदामो निंदीमो निंदेमो निंदम निंदाम निंदीम निंदेम બીજો પુરુષ हाँ बीजा पुरुष तो निंदसी निंदेसी निंदसे बहुवचन निंदह निंदेह
फिर निंदथा, निंदेथा, निंदिथा, निंदेथा। ओके, चलो बोलो संतोष बेन। जी गुरुजी। चिंत धातु। चिंत, ओके। पहला एक वचन, प्रथम पुरुष एक वचन, चिंतमी, चिंतामी, चिंतेमी। बहुवचन, चिंतमो, चिंतामो, चिंतीमो, चिंतेमो। चिंतमु, चिंतामु, चिंतीमु, चिंतेमु। પછી મ પ્રત્યય, ચિંતમ, ચિંતામ, ચિંતીમ, ચિંતેમ. પછી બહુવચનમાં ચિંતસી, ચિંતેસી અને ચિંતસે. પછી બહુવચનમાં હ પ્રત્યય, ચિંતહ, ચિંતેહ. પછી બહુવચનમાં બીજા પ્રત્યય ઇથા પ્રત્યય, એટલે ચિંતિથા, ચિંતે ઇથા, ચિંત ઇથા અને ચિંતેથા. બરાબર છે? આગળ આના પછી કોણ બોલે છે? હા, આના પછી કોણ બોલે છે? બોલો ગુરુજી. હા, બોલો નીતિનભાઈ. બોલો તમે ચર ધાતુ. ચર ધાતુ. હા, પ્રથમ પુરુષ એક ચર, ચરમી, ચરામી અને ચરેમી. બહુવચન પ્રત્યય, હા, ચરમો, ચરમો, ચરીમો, ચરેમો. પછી મુ પ્રત્યય, ચરમુ, ચરામુ, ચરીમુ, ચરેમુ. પછી મ પ્રત્યય, ચરમ, ચરામ, ચરીમ, ચરેમ. હવે બહુવચન, બહુવચન દ્વિતીય એક વચન, બીજો પુરુષ એક વચન. હા, એક વચન. એમાં સી પ્રત્યય, ચરસી, ચરેસી, ચરેસી. ચરેસી અને સે પ્રત્યય સાથે ચરસે. હવે દ્વિતીય પુરુષ બહુવચન હ પ્રત્યય, ચરહ અને ચરેહ. પછી ઇથા પ્રત્યય, ચરિથા, ચરે ઇથા, ચર ઇથા અને ચરેથા. બરાબર છે. ચલો આગળ બોલો દીપાબેન. હાજી સર. બોલો ધાતુ ભુજ ધાતુ બોલો. ભુજ. ભુજ ધાતુ, એમાં પ્રથમ પુરુષમાં મી પ્રત્યય છે, તો બુજ્જમી, બુજ્જામી, બુજ્જેમી. અને બહુવચનમાં મો પ્રત્યયથી પહેલા બુજ્જમો, બુજ્જામો, બુજ્જીમો, બુજ્જેમો. પછી મુ આવશે એટલે બુજ્જમુ, બુજ્જામુ, બુજ્જીમુ, બુજ્જેમુ. અને મ આવશે તો બુજ્જમ, બુજ્જામ, બુજ્જીમ, બુજ્જેમ. હવે બીજો પુરુષ, એમાં એક વચનમાં સી પ્રત્યયથી બુજ્જસી, બુજ્જેસી અને સે થી બુજ્જસે. પછી બહુવચનમાં હ થી બુજ્જહ, બુજ્જેહ. અને બીજો ઇથા પ્રત્યયથી બુજ્જ ઇથા, બુજ્જિથા, બુજ્જેથા અને બુજ્જે ઇથા. ગુરુજી, ગુરુજી, હાજી બોલો. બુદ્ધમાં બોધ થવું, જ્ઞાન મેળવવું, પછી જાગવું, સમજવું એટલે સમજ નહીં પડી. જાગવું, જાગરણ કરવું, સુઈ ગયા હોય અને જાગરવું હોય એ અર્થે જાગવું થાય. સમજવું, સમજણ એટલે કે સમજણની અંદર પણ એમાં પણ સમજવું. એનું બી ધાતુ બુદ્ધ જ છે. હા, ધાતુ બુદ્ધ જ છે. ઓકે. બોલો હિનાબેન. મુજ્જ પ્રણામ ધાતુ. કયું સર? મુજ્જ. હા, મુજ્જ. તો પહેલો પુરુષ એક વચનમાં મુજ્જમી, મુજ્જામી, મુજ્જેમી. અને બહુવચનમાં મુજ્જમો, મુજ્જામો, મુજ્જીમો, મુજ્જેમો. પછી મુજ્જમુ, મુજ્જામુ, મુજ્જીમુ, મુજ્જેમુ. અને મુજ્જમ, મુજ્જામ, મુજ્જીમ, મુજ્જેમ. પછી દ્વિવચનમાં દ્વિવચનમાં એક વચન, બીજા પુરુષમાં એક વચન, સી પ્રત્યયમાં મુજ્જસી, મુજ્જેસી અને સે પ્રત્યયમાં મુજ્જસે. અને બહુવચનમાં હ પ્રત્યયમાં મુજ્જહ, મુજ્જેહ અને ઈથા પ્રત્યયમાં મુજ્જ ઈથા, મુજ્જેથા, મુજ્જિથા અને મુજ્જેથા. ઓકે, ચલો આના પછી આગળ બોલો દીપિકાબેન કે દેવિકાબેન. કોણ છે? દેવિકાબેન. જી ગુરુજી. બોલો રખ ધાતુ. રખ ધાતુ, પહેલો પુરુષ મી માં
રખ બરાબર. રખમી રખમી, રખામી રખેમ રખેમી. રખેમી. હમ. પછી બહુવચનમાં મો થી રખમો રખામો રખીમો રખેમો. હમ. પછી મુ રખમું રખમું રખામું રખામું રખીમું રખેમું રખેમું. હમ. પછી રખમ રખામ રખીમ રખેમ. હમ. બીજો પુરુષમાં સી થી રખસી રખેસી. હમ. અને રખસે બહુવચનમાં હ થી રખહ રખેહ. અને પછી ઈથાથી રખ ઈથા રખેથા રખીથા રખેથા. ઓકે. હું બોલું ચલો. સર? હાજી બોલો. બોલો નીતાબેન, તમે બોલો રમ ધાતુ. રમ. હા હમ. હા, એટલે પેલા પુરુષનું એક વચનનું પેલામાં રમામી રમમી રમામી રમેમી. બહુવચનમાં મો પ્રત્યય રમમો રમામો રમીમો રમેમો. પછી પ્રત્યય તો રમમું રમામું રમીમું રમેમું. પછી મ પ્રત્યય તો રમમ રમામ રમીમ રમેમ. પછી દ્વિવચનમાં બીજા પુરુષમાં એક વચન સી પ્રત્યય રમસી રમેસી અને સે પ્રત્યયમાં રમસે. પછી બહુવચનમાં હ પ્રત્યય તો રમહ રમેહ અને ઈથા પ્રત્યયમાં રમ ઈથા રમે ઈથા રમિથા રમેથા. બરાબર. થેન્ક યુ સર. ચલો, અને પછી આગળ બોલો બોલું, સર? કામિની બેન, બંધ ધાતુ. કામિની બેન, હું બોલું સર? ઓકે બોલો બંધ ધાતુ. વંદમી વંદામી વંદેમી. હમ. વંદમો વંદામો વંદીમો વંદેમો. હમ. વંદમુ વંદામુ વંદીમુ વંદેમુ. વંદમ વંદામ વંદીમ વંદેમ. બીજા પુરુષમાં વંદસી વંદેસી વંદસે. વંદહ વંદેહ. વંદિથા વંદઇથા વંદેથા વંદે ઇથા. ઓકે. ચલો, અને પછી આગળ બોલો ઇન્દિરાબેન. પ્રણામ ગુરુજી. બોલો તમે બોલો પૂસ ધાતુ. પૂછ ધાતુ પોષણ કરવું ગુરુજી. હાજી. પુસમી પુસામી પુસેમી. બહુવચન પુસમો પુસામો પુસીમો પુસેમો. પુસમુ પુસામુ પુસીમુ પુસેમુ. પુષમ પુષામ પુષીમ પુષેમો. પછી સર આમાં તો દંત્ય સ છે ને સર? દંતસ્સ જ છે એમાં મૂર્ધન્ય સ અને એ મૂર્ધન્ય સ તાલવ્ય નથી પ્રાકૃતમાં. હાજી બોલો આગળ. હા, બીજો પુરુષ ઉષશી ઉષેશે અને બીજું છે પુષશે. અને બહુવચનમાં ગુરુજી હમણાં શીખવાડ્યા ત્યારે હું ગુરુજી મને વોટ્સએપમાં જોઈન કરો ને, મારો ક્લાસ જ રહી જાય. હમણાં એકદમ ઓચિંતું યાદ આવ્યું, આગળનું જતું રહ્યું મારું. થોડું વોટ્સએપમાં નથી ને ગુરુજી, એટલે ખ્યાલ જ નથી આવતો આ ક્લાસનો. ઓકે. થોડું આગળનું બહુવચનના પ્રત્યય ખ્યાલ આવ્યા તે બોલું છું. શું થશે એની અંદર? પૂસઈથા પૂસેથા. એના પહેલાના ગુરુજી અને પૂસે ઇથા. ગુરુજી એ ચાર ખ્યાલ આવ્યા, એની આગળનું જે હ વાળું છે ને તે નથી ખ્યાલ આવતું. હ વાળુંમાં કઈ છે જ નહીં. એકવાર અ લાગશે, એકવાર અ નો એ થશે. પૂસહ પૂસેહ. આ બે જ છે. અ નો એ થાય, બીજું કઈ નહીં. જી ગુરુજી, પણ મને વોટ્સએપમાં જોઈન કરજો ને ગુરુજી, એટલે પેલું યાદ આવી જાય ક્લાસ હોય તો. ઓકે. જી ગુરુજી.
हाँ जी સર મારું મ્યુટ નતું થયું ને એટલે हाँ बोलो कामिनी बेन હા હા કયું બોલું સર? તમે એની અંદર બોલજો 1 મિનિટ તમે બોલજો એની અંદર લજ્જ ધાતુ બોલો લજ્જ. હાજી બોલો લજ્જ હા ધાતુ પહેલા પુરુષમાં એક વચન લજ્જમી લજ્જામી લજ્જેમી. પહેલો પુરુષ બહુવચન લજ્જીમો લજ્જામો લજ્જમો લજ્જેમો. લજ્જીમુ લજ્જામુ લજ્જમુ લજ્જેમુ. લજ્જીમ લજ્જામ લજ્જમ લજ્જેમ. બીજો પુરુષ સી પ્રત્યય લજ્જસી લજ્જસે લજ્જેસી. બહુવચન હ પ્રત્યય લજ્જ હ લજ્જે હ. ઇત્થા પ્રત્યય લજ્જિત્થા લજ્જે ઇત્થા લજ્જ ઇત્થા. બરાબર છે ગુરુજી? બોલો લજ્જિતા. બરાબર બોલી ગુરુજી? ઈચ્છા વાળા ફરીથી બોલો. હા ચોથું નહીં બોલ્યા તમે. લજ્જિતા. લજ્જેથા. નહીં લજ્જિતા રહી ગયું. લજ્જિતા. લજ્જિતા લજ્જ ઈથા લજ્જેતા લજ્જે ઈથા. બોલો થઈ ગયો સર હું બોલું? પ્રણામ સર, હું બોલું? हाँ जी बोलो चलो बोलो बोलो कयो तू धातु हाँ तू स તુસ. હા તુસ પેલું પ્રથમ પુરુષ એક વચન તુસસી हाँ तू તુસાસી समी તુસમી તુસામી તુસેમી. हम्म, બહુવચન તુસમો તુસામો તુસીમો તુસેમો. પછી મુ તો તુસમુ તુસામુ તુસીમુ તુસેમુ તો તુસમ તુસામ તુસીમ તુસેમ. અને પછી દ્વિતીય बीजो પુરુષ पुरुष એક एक વચન वचन હા તુસસી તુસેસી તુસસે. અને બહુવચનમાં આવશે તુસહ તુસેહ તુસ ઇથા તુસિથા તુસે ઇથા અને તુસેથા. बराबर છે થેન્ક યુ સર. સર પ્રણામ હું બોલું સર હવે? સર હું બોલું? આ એક એક કરીને બોલો કોણ છે કોમલબેન હા સર પ્રણામ. આપ બોલો એની અંદર બીજો આગળના પાઠના ધાતુ આપણે કેટલાક લઈ લઈએ બોલો વસ ધાતુ બોલો વસ વસ. હા સર. પહેલું પુરુષ એક વચન વસમી વસામી વસેમી. પછી વસમો વસેમો વસીમો વસામો. પછી વસમુ વસામુ વસીમુ વસેમુ. વસામ વસીમ વસેમ. બીજો પુરુષ વસસી વસેસી વસસે વસહ વસેહ વસિથા વસે ઇથા વસ ઇથા વસેથા. ઓકે ચલો હું બીજો કોણ બોલું છે સર? સર હું બોલું? હા જી બોલો કયું તમે ધાતુ બોલો સર? ચાર ધાતુ બોલો ચાર ચર. હા સર, એટલે પેલો પુરુષ થશે ચરમી ચરેમી ચરામી ચરેમી. પછી બહુવચન મો પ્રત્યે ચરમો ચરામો ચરીમો ચરેમો. મુ ધાતુ ચરમુ ચરામુ ચરીમુ ચરેમુ. પછી મ ધાતુ ચરમ ચરામ ચરીમ ચરેમ. પછી દ્વિતીય પુરુષ બહુ એક વચન સી અને એટલે ચરસી ને ચરેસી. પછી સે ધાતુ ચરસે. પછી બહુવચનમાં હ ધાતુ એટલે ચરહ ચરેહ. પછી ઈથા ધાતુ ઈથા પ્રત્યય એટલે ચરિથા ચરિથા ચર ઇથા ચર ઈથા.
પછી ચરેથા, પછી ચરે ઇથા, પછી ચરીથા. બરાબર. ચલો એના પછી કોણ છે? બોલો. પિજ્જ ધાતુ. કોણ બોલશે પિજ્જ ધાતુ? ગુરુજી સર मैं बोलूं હાજી બોલો. पिज्जमी पिज्जामी पिज्जेमी पिज्जमो पिज्जामो પિજ્જીમો. पिज्जिमो पिज्जेमो पिज्जमु पिज्जामु पिज्जिमो पिज्जेमो पिज्जम पिज्जाम पिज्जिम पिज्जेम द्वितीय पुरुष पिज्जसी पिज्जेसी पिज्जसे पिज्जेह पिज्जह पिज्जइत्ता पिज्जेइत्ता पिज्जइत्ता पिज्जेत्ता. કેટલા રૂપ બોલ્યા? सर दोनों बोले. ફરી એકવાર. પિજ્જ આપણે પિજ્જ ધાતુનો બીજો પુરુષ બહુવચન બોલી જાઓ. પિજ્જહ. पिज्जह पिज्जेह બરાબર. पिज्जित्ता पिज्जेइत्ता पिज्जइत्ता पिज्जेत्ता. બરાબર છે. ઓકે. ચલો કોણ બોલશે હવે? गुरुजी હાજી બોલો. कई धातु बोलूं? તમે બોલો. ભમ ધાતુ. ભમ. प्रथम पुरुष में भम प्रथम पुरुष एक वचन भममी भमामी भमेमी. प्रथम पुरुष बहुवचन भममु भमामु भमीमु भमेमु भम भममो भमामो भमीमो भममो भमेमो भमम भमामो भमीम भमेम. બીજો પુરુષ એક વચન. हाँ गुरुजी. હાજી બીજો પુરુષ એક વચન. भमसी भमसी भमेसी भमसे. द्वितीय पुरुष बहुवचन भम भमह भमेह અને ઈથા પ્રત્યય ભમે ભમ ઈથા ભમે ઈથા ભમિથા ભમેથા. બરાબર. ચલો હવે આપણે શબ્દના આપણે જે શબ્દ છે એ શબ્દ આપણે જોઈ લઈએ. કયા કયા શબ્દ છે? गुरुजी कर धातु है तो करमी करामी ऐसे लिखा है ना? કર ધાતુ. હા આજ પ્રમાણ થશે. हाँ जी. કરમી કરામી કરેમી આજ પ્રમાણ થશે. ચલો અર્થ આપણે જોઈ લઈએ. ઈચ્છ ધાતુ છે જેનો અર્થ શું થાય છે? ઈચ્છવું. કંપ ધાતુ જેનો અર્થ થાય છે કંપવું ધ્રુજવું. કર ધાતુ છે જેનો અર્થ થાય કરવું. ચર ધાતુ છે ચરવું ચાલવું. ચિંત ધાતુ છે ચિંતવન કરવું અથવા વિચાર કરવો. નિંદ ધાતુ છે નિંદા કરવી. પાસ ધાતુ છે દેખવું અને જોવું. ભવ ધાતુ હુબ ધાતુ હવ ધાતુ અને હુબ ધાતુ જેનો અર્થ થાય છે હોવું થવું. આ ત્રણે ત્રણનો અર્થ શું થાય? હોવું થવું. પછી ધાતુ છે બુજ્જ ધાતુ છે. એટલે બુજ્જ ધાતુ છે એનો અર્થ થાય છે બોધ થવો, જ્ઞાન મેળવવું, જાગવું, સમજવું. મુજ્જ ધાતુ છે જેનો અર્થ થાય છે મૂંઝાવવું, મોહ પામવો, ઘેલા થવું. રખ ધાતુ છે જેનો અર્થ થાય છે રક્ષણ કરવું. રમ ધાતુ છે જેનો અર્થ થાય છે રમવું. લજ્જ ધાતુ છે જેનો અર્થ થાય છે લજ્જા પામવી, શરમાવવું. પછી બંધ ધાતુ છે જેનો અર્થ થાય છે બંધન કરવું, નમવું. હન ધાતુ છે જેનો અર્થ થાય છે હણવું, મારવું. રૂસ ધાતુ છે જેનો અર્થ થાય છે રોષ કરવો. તુસ ધાતુ છે જેનો અર્થ થાય છે ખુશ થવું, સંતોષ પામવો. દુસ ધાતુ છે જેનો અર્થ થાય છે દોષિત કરવું. પુષ ધાતુ છે જેનો અર્થ થાય છે પોષણ કરવું. શેષ ધાતુ છે જેનો અર્થ થાય છે ખેદ એટલે ભેદ પાડવો. પછી આગળ છે શીશ ધાતુ છે જેનો અર્થ થાય છે કહેવું. પછી સુસ ધાતુ છે જેનો અર્થ થાય છે સુકાઈ જવું અથવા તો સુકાવવું. આવા પ્રકારના છે. પછી એની અંદર આમાં શું કહે છે કે જો શબ્દની અંદર જો ધ્ય હોય, હવે આપણે એની અંદર શું કહે છે એક નિયમમાં કે શબ્દની અંદર ધ્ય અને હ્ય હોય તો તેનો જ થાય છે, અને પારંબા હોય તો તેનો જ થાય. એટલે એનો અર્થ થયો કે ધ્ય અને હ્ય જો શબ્દની અંદર હોય તો તેને શું થાય? જ અને જ ભેગા જ થાય છે. પણ એની અંદર જો આપણે અંતે હોય તો પછી એ પારંબા હોય તો તેને જ થાય છે. જેમ કે
બુદ્ધ્યતિ એટલે સંસ્કૃતમાં શું છે? સંસ્કૃતમાં બુદ્ધ્યતિ તો ધ અને ય છે તો એનું જ શું થઈ જશે? બુજ્જઈ. આ જ પ્રમાણે જેમ કે સ્વાધ્યાય ધ્યા શબ્દ છે ધ અને ય એનું શું થાય છે? જ થાય એટલે શું થાય? સજ્જાઓ. મુજ્જ એટલે મુહ્યતિ તો મુજ્જઈ. સિજ્જઈ એટલે સિદ્ધ્યતિ એટલે સિજ્જઈ. સંધ્યા એટલે એટલે શું થઈ જશે ત્યાં? સંધ્યા. આ પ્રમાણે પછી નહ્યતિ એટલે નજ્જતિ. યુજ્જ એટલે યુજ્જતે તો તેનું શું થઈ જશે? યુજ્જઈ. પછી ઝાણમ તો ધ્યાનમ એનો અર્થ થાય ઝાણમ. પછી ગુહ્યમ તો શું થાય? તો ગુજ્જમ. વિજ્જીહ એટલે વિદ્યતિ નો વિજ્જીહ. ધ્યાયતિ આની અંદર ધ્ય એ સ્ટાર્ટમાં છે, પ્રારંભમાં છે એટલે એનો શું કરવાનું? જ કરેલો છે એટલે શું અર્થ થાય છે? શું થાય ત્યાં? તો ત્યાં થઈ જાય ઝાયઈ. પછી સંયમ તો બચ્ચે છે તો એટલે જ થશે એટલે શું થઈ જાય? સજ્જમ. આવા પ્રકારના છે. બરાબર? આપણે સંધ્યા છે ને સંધ્યા એ સંસ્કૃતમાં ન અડધો કરીએ છે એટલે ધ્ય છે એટલે ધ્યની જગ્યાએ આપણે જ કરીએ તો સંજા. પછી એટલે એને પછી આપણે સંસ્કૃતમાં જેમ સંધિ થાય છે એમ સંધિ કરીને એને જ્ઞા કર્યું. કયા? સંધ્યા છે ને એનું સંજ્ઞા કર્યું એટલે સને માથે અનુસ્વાર કર્યો એમણે અને ધ્યા હતું એટલે એની જગ્યાએ જ હતો એટલે જ્યાં છે સંધ્યા છે ઝા છે જ્ઞાન નથી. જ્ઞાન લખ્યું છે જ નથી જ છે જ. જ્ઞાન નથી સમજાતો. અચ્છા આમાં એ લોકોનું દેખાતું નથી બરાબર. જો પણ ગુરુજી અહીંયા પાછળ છે તો પણ આખું જ આપેલું છે એમાં જ ભેગું કરેલું નથી. એની અંદર શું કે શબ્દની અંદર હોય તો પછી એની અંદર ભેગું કરેલો હોય. કેટલાક આગળ એનો નિયમ આવશે. અત્યારે આપણે શબ્દના નિયમ ક્યાં શીખવાડ્યા છે? અત્યારે શીખ્યા છે? નથી શીખ્યા ને? શીખ્યા. એટલે એ શબ્દના આવશે તે સમય આપણે શીખશું. આભાર. અને 3 પ્રકારના આપણે શબ્દ આપણે જોયા હતા. કેટલાક શબ્દ આ જ પ્રમાણે પણ રહી શકે છે, એવા પ્રકારે પણ થાય છે. એવા આગળ આપણે જોશું. પછી એક પ્રશ્ન ત્યાં હતો કે ઉષભ મધ્યમ ચ. શું બોલો છો? ઉષભ મધ્યમ ચ વંદે. બરાબર છે? વંદે સિરીબદ્ધમાનમ. આ પ્રકાર વંદે શબ્દ પણ તો દેખાય છે અને જયારે વંદ ધાતુ આપણે શું થાય છે? એનું રૂપ શું થાય છે? એમાં વંદામી, વંદામી અને વંદેમી આવું થાય છે ને? તો એમાં કહે છે કે આર્ષ પ્રાકૃતમાં વંદ ધાતુ એટલે પહેલો પુરુષ એકવચનમાં વંદે એવું પણ સંસ્કૃત રૂપ પ્રમાણે એનું પણ છે. આર્ષમાં જે છે ને આપણે 3 પ્રકારના આર્ષ એટલે પ્રાચીન એની અંદર જે છે એમાં પણ આપણે શું થાય? એ પ્રત્યય પણ છે એટલે એ પ્રત્યય હોવાના કારણે ત્યાં પણ વંદે એવું રૂપ પણ થઈ શકે છે. એટલા માટે ત્યાં આપણે ઉષભ મધ્યમ ચ વંદે અથવા શિરસા વંદે મહાવીરમ આવો પ્રકાર કે ભક્તિ વંદે સિરીબદ્ધમાનમ આવો વંદે શબ્દ જે છે એ પણ આવી શકે છે. બરાબર? લોગસ છે આપણે એ ખાલી વંદ ધાતુ માટે જ છે સર. માત્ર બંધ ધાતુ માટે જ એની અંદર છે. એટલે સર લોગસ છે પ્રાકૃતમાં કહેવાય? હા, પ્રાકૃતમાં જ કહેવાય. મોટા ભાગના સૂત્ર પ્રાકૃતમાં છે આપણે. અને શીસ શબ્દ છે ને એ બે એક સરખા જ છે. શીસ. હા, શીસ શબ્દ હોય છે. શબ્દાનામ અનેક અર્થાનામ. એક શબ્દના ઘણા બધા અર્થ હોઈ શકે છે. તો કયા શીસમાં કયો અર્થ કરવો એ કઈ રીતે નક્કી કરવાનું? એ સમયના જે પ્રયોજન આવશે તે સમયે કહેવું અર્થ હશે, બોધ પામવું અર્થ હશે અથવા તો બીજું કયો અર્થ એની અંદર જોયો? ભેદ પાડવું અર્થ હશે. આગળ પાછળનો વાક્ય જે છે આગળ પાછળના વાક્ય જોયા પછી એને ખબર પડશે. બરાબર? આખું વાક્યમાં રચના આવે ત્યારે એની અનુસાર લક્ષીને કરવાનું. હાજી, આગળ પાછળના એના આપણે શબ્દ વિચાર કરીને શબ્દ કયા છે, અનુસંધાન શું છે એ અનુસંધાન અનુસાર મુકાય છે. ચાલુ કરું?
બરાબર, ચલો हाँ बराबर जी गुरु अभी बंद करने को નેક્સ્ટ ક્લાસે આપણે પ્રાકૃત વાક્ય જે છે એ પ્રાકૃત વાક્ય જોઈશું. હાજી બોલો. ગુરુજી આ પાઠ 1 અને 2 નું રેકોર્ડિંગ મોકલજો ને. રેકોર્ડિંગ તમને મળી જશે. પહેલા હિડન હતો એટલે નથી દેખાતું. અત્યારે પાછો એકવાર તમે એની અંદર જોશો તો એટલે મળી જશે. પહેલાનો વિઝિબલ કરી દીધા છે. આભાર ગુરુજી. ગુરુજી પછીનો આના પછીનો ક્લાસ સંસ્કૃતનો છે. હાજી અમને એનું લિંક નથી મળતી. હાજી ગુરુજી અમારે મને કરજો ને બેસવું છે એમાં WhatsApp પર ક્લાસમાં, મારો પણ કેવી ક્લાસ રીતે થઈ બેસવાનું? જાય છે ડાયરેક્ટ કરવામાં. ઓકે, પણ હવે ધીરે ધીરે વોટ્સઅપ બંધ થશે. હા, પ્રેક્ટિસ કરજો એપ થી જ. હા ગુરુજી નથી પણ આવતું. હમણાં બધા ક્લાસ તો WhatsApp પર છે ને, આ એક જ ક્લાસ એમાં છે. હાજી, હવે પ્રેક્ટિસ કરજો એપ થી. એટલે એપ હવે ધીરે ધીરે એ પણ વોટ્સઅપ તો બંધ થઈ જવાના છે. હા જી સર ગુરુજી કેવી પણ રીતે અત્યારે આવશે? બધા WhatsApp થી છે ને, ગુરુજી એટલા એપ થી કરવું એટલે WhatsApp શું કરવું? અત્યારે કાંઈ નહીં, બધા આની અંદર મોટા ભાગે આમાંથી પણ છે. જેટલા ક્લાસ અહીંયાથી ચાલે છે એટલા ક્લાસ એપમાં પણ છે. સર પણ પછી ગુરુજી. એપમાં કેવી ખબર એક એક પડશે? એપમાં કેવી રીતે છે? એક એક કરીને બોલજો. એક એક કરીને કહેજો. એક એક કરીને બોલો. હાજી બોલો, શું પ્રશ્ન છે? એપની લિંક મોકલો ને. એપની લિંક, હા તમે એપ ડાઉનલોડ કરી લેજો. એપનો લિંક હું મોકલી દઉં છું આજે. હા તો ગુરુજી કઈ એપ ડાઉનલોડ કરવાની એ લખી તપોવન ઈ પાઠશાલા. સર આઈફોન માં નથી થતું ડાઉનલોડ આઈફોન નો અત્યાર સુધી આઈફોન માં નથી આવ્યો. આઈફોન માટે થોડું પ્રોસેસ ચાલે છે એનો. તો સર એન્ડ્રોઈડ પછી માટે થશે. સર તો પછી કેવી રીતે કરી વોટ્સએપ બંધ થઈ જશે તો? એટલે એ ધીરે ધીરે આઈફોન નો જ્યારે એ આપણે લોન્ચ થઈ જશે એના પછી ધીરે ધીરે એ બંધ થઈ જશે. હા એટલે થયા પછી થશે ને સર? હાજી હાજી. ઓકે થેન્ક યુ સર. ગુરુજી સર, રેકોર્ડિંગ ખબર છે ઓની પાઠશાલા પર જ છે બધા. બધા એની અંદર મળી જશે તમને. એમાં રેકોર્ડિંગ ના બધી જ વસ્તુ ત્યાંથી મળી જશે તમને. ચોપડી પણ ત્યાં મૂકેલ જ છે. ડાઉનલોડ મટીરિયલમાં ચોપડી પણ તમારે છે. એટલે તપોવની પાઠ તપોવન ઈ પાઠશાળા એપ છે. ટેલિગ્રામ એપ્લિકેશન છે. તપોવની પાઠશાલામાંથી. ના ટેલિગ્રામ માં નહીં, એપ અલગ છે. ઓકે, એપમાં ડાઉનલોડ કરીને પછી એમાંથી રેકોર્ડિંગ મળશે. ના એ રહે. એટલે કે ત્યાંથી આપણે જે એની ક્લાસ જે જોઈન કરો છો હવે ત્યાં એ જ સમયે તમારે ત્યાં એક સ્ટાર્ટ બટન આવી જશે. તમે જેટલા ક્લાસ એનરોલ કરશો એ ક્લાસનો, જેમ કે આ પ્રાકૃતનો ટાઈમ છે તો પ્રાકૃતનો ટાઈમ 2:15 થશે એટલે તે સમયે એક સ્ટાર્ટ બટન આવી જશે. એ સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે કે ડાયરેક્ટ તમે ક્લાસમાં જોઈન થઈ જશો. નહીં પણ પછી કોઈ ક્લાસ મિસ થાય અને રેકોર્ડિંગ સાંભળવું હોય સાથે કોઈ કહેશો નહીં. એક એક કરીને કહેજો તો સારું પડશે. હાજી બોલો. સાંભળવાનો એની અંદર બધું રેકોર્ડિંગ આપણે ટેલિગ્રામમાં છે. બોલો બીજા કોને શું પ્રશ્ન હતો? હા બોલો કોમલબેન. સર આપ તપોવની પાઠશાલા કહો છો ને, એમાં તો ખાલી ઓનલી એડમિન જ અમને SMS કરી શકે, અમે નથી કરી શકતા. તમારે કેવી રીતે કરવાનું પછી? એટલે શેમાં SMS કરવાનો? એટલે આ અમારે સમજો કોઈ લિંક મંગાવી હોય તો એની અંદર હવે તમારે કોઈ લિંક મંગાવવાની કોઈ જરૂર નથી. ત્યાં જઈને તપોવન ઈ પાઠશાલા એપ ડાઉનલોડ કરો. એપ્લિકેશન, ટેલિગ્રામ ની વાત નથી કરતો, એપ્લિકેશન ની વાત કરું છું. એન્ડ્રોઈડ એપ્લિકેશન જે છે તપોવન ઈ પાઠશાલા, પ્લે સ્ટોર થી ડાઉનલોડ થશે. હા પ્લે સ્ટોર થી તમારે ડાઉનલોડ કરવું પડશે. અને એમાંથી તમારે જે એમાં 50-60 ક્લાસ હશે એમાંથી તમારે જે પસંદ પડે એ ક્લાસ તમે ત્યાંથી એનરોલ કરી શકો છો. ઓકે સર. અને એનરોલ કર્યા પછી તમારે ક્લાસ ટાઈમ વખતે તે સમયે તમને લિંક નો ત્યાં સ્ટાર્ટ બટન આવશે. સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમે ડાયરેક્ટ ક્લાસમાં જોઈન થઈ જશો. સર આ તપોવન ઈ પાઠશાળા મેં ડાઉનલોડ કરેલું જ છે. હવે એને આપણે ઓપન કરીએ ત્યારે TSP ID બોલે છે, બરાબર? તો TSP ID જો તમે ભૂલી ગયા હોય તો તમારો મોબાઈલ નંબર નાખશો એટલે ફોરગેટ પાસવર્ડ મોબાઈલ નંબર નાખશો એટલે OTP આવશે. OTP નાખજો એટલે તમારે ત્યાં આપણે ખુલી જશે. અને તમારે પોતાનો એક પાસવર્ડ સેટિંગ કરી લેજો. નહીં TSP નંબર નાખીએ પછી પાસવર્ડ માંગે છે તો એ કયો પાસવર્ડ લખવાનો? હા તો એની અંદર તમારે પાસવર્ડ ન હોય તો ફોરગેટ પાસવર્ડ કરી દો. અને ફોરગેટ પાસવર્ડ કર્યા પછી તમારે OTP આવશે. અને પછી એકવાર તમે એની અંદર પોતાની રીતે તમે સેટિંગ કરી લેજો તમારે કયો પાસવર્ડ તમારે નાખવું છે. પણ આપણે આમાં પાસવર્ડ નાખ્યો હોય ક્યારેય કોઈ વાર? એટલે કે ન નાખ્યો હોય તો હવે તમે સેટિંગ કરી શકો છો. હા હા. એની અંદર તમારે અગર ફર્સ્ટ ટાઈમ જો તમારે જો આની અંદર યુઝ કરતા હોય તો તમે ફોરગેટ પાસવર્ડ કરીને એમાં તમે આમાં OTP આવશે અને OTP આયા પછી તમારે એની અંદર તમે તમારી જાતે તમે ક્રિએટ કરી શકો છો પાસવર્ડ. તમારે મનપસંદ પાસવર્ડ રાખી શકો છો. નંબર થી
નામથી જે જે પ્રમાણે રાખવું હોય એ પ્રમાણે રાખી શકાશે. એ એક જ વખત હોય છે, વારે ઘડીએ નથી. ના, વન ટાઈમ, માત્ર વન ટાઈમ. હા. ઈઝી પડી જશે, એકદમ ઈઝી પડી જશે. બાર કોઈ રજીસ્ટ્રેશન કરવાનું કોઈ જરૂર નથી. જે ક્લાસ જોઈતું હોય એ ક્લાસ તમે એનરોલ કરી શકો છો. गुरुजी पासवर्ड से 3 अक्षर का ही होना कि ज्यादा हो सकता है? हो सकता है. સર ઓટીપી શેમાં આવે? મોબાઈલમાં તમે જે મોબાઈલ નંબર નાખ્યા છે એ જ મોબાઈલમાં એમ નહીં, મોબાઈલમાં મેઇલમાં આવે કે SMS મેસેજમાં આવે? હાજી. गुरुजी अगर टीएसपी गलत रॉन्ग बताए तो क्या करना? નથી આવતું તો સર. પછી તમારે એની અંદર તમારો મોબાઈલ નંબર નાખીને તમે ફોરગેટ પાસવર્ડ કરીને તમે એની અંદર નાખી શકો છો. સર એ ઓટીપી પણ મોબાઈલમાં નથી આવતું. આવશે, કેમ ન આવે? જો જે TSP આઈડી થી તમે મોબાઈલ નંબર નાખ્યા હશે એમાં જ આવશે. ન આવતા હોય તો કહેજો, એ દિવસે સન્ડે કહેજો, એ દિવસે બધા જ હું સેટિંગ કરી આપીશ. મારે અત્યારે નો આવ્યું સર. હા તો હું કહું છું ને, સન્ડે હવે કહેજો. તમારે કઈ તકલીફ હશે, કઈ અક્ષરમાં ગડબડ હશે, કઈ ભૂલી ગયા હશો, એવું પણ હોઈ શકે છે. ના સર, એને લખ્યું છે ઓટીપી, રીસેન્ડ ઓટીપી. હા તો એટલે જે મોબાઈલ નંબર થી તમે એ TSP આઈડી રજીસ્ટ્રેશન કર્યા છો એ જ આઈડી થી તમારે ઓટીપી આવશે. અરે બરાબર છે, આ બધા વખતે એવી રીતે થાય જ છે. તો હવે શું કરી શકાય? હવે શું કરે? હવે એના માટે ન હોય તો હું તો કહીશ ને, આજે તો નહીં થાય, હું તમને હું સન્ડે સેટિંગ કરી આપીશ. આજે ક્લાસ છે, બીજા ક્લાસમાં જવું હવે. હા તો સન્ડે કેટલા વાગે? મારા બીજા ક્લાસમાં આવું છે સર, આજ બીજા ક્લાસમાં આવું છે. કેવી રીતે આવીએ? પ્રણામ સર. પ્રણામ.